નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ ને હું છું જય શર્મા। તો નજર કરીએ હેડલાઇન્સ પર। ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ વિશ્વ બજારમાં ઘઉંના ભાવ વધીને નવી ઊંચી સપાટીએ પહોંચ્યાનું પ્રાપ્ત અહેવાલોમાં જણાઈ રહ્યું છે। દિલ્હીમાં જળ સંકટ ઘેરું બની ગયું। પર્યાપ્ત પાણીનો જથ્થો ન હોવાથી 17મી મેથી 2 ડઝન જેટલા વિસ્તારોમાં પાણી કાપ। ભારતમાં 2022ના નૈઋત્યના ચોમાસાના 5 દિવસ વહેલા એટલે કે 27 મેએ આગમન વિશે હવામાન ખાતાએ અમુક મહત્વના કુદરતી પરિબળો સાનુકૂળ બની રહ્યા હોવાનો નિર્દેશ કર્યો। દેશની લોકપ્રિય અને પ્રતિષ્ઠિત ટ્રેનોમાંની એક મુંબઈ નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ 50 વર્ષ પૂર્ણ। 5 દાયકામાં આ પ્રીમિયમ ટ્રેને તેના પ્રવાસમાં અનેક મુકામ પાર કર્યા। એક વૃદ્ધ માતાની તેના પુત્ર દ્વારા સેવા ન થતા આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો। સુપ્રીમ કોર્ટે પુત્રને ફટકાર લગાવતા કહ્યું કે માતાનું ધ્યાન રાખવા માટે મોટા મકાનો કે ઘરોની નહીં પણ મોટા દિલની જરૂર। નજર કરીએ સમાચાર પર વિસ્તારથી। તો ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ વિશ્વ બજારમાં ઘઉંના ભાવ વધીને નવી ઊંચી સપાટીએ પહોંચ્યાનું સામે આવ્યું છે। હીટવેવ્સને કારણે ઘર આંગણે ઘઉંના ઉત્પાદન પર અસર પડતા સરકારે તાત્કાલિક ધોરણથી અમલ થાય તે રીતે ઘઉંની નિકાસ પર અંકુશ મૂકી દીધા છે। ઘર આંગણે ભાવ નરમ પડ્યા હતા। યુરોપની બજારો ખુલતા ઘઉંના ભાવ પ્રતિ ટન 7 થી 8% વધી $453 આસપાસ પહોંચી ગયા। શિકાગોમાં વાયદો 6% જેટલો વધી પ્રતિ બશેલ $12.44 બોલાતો હતો। રશિયા દ્વારા યુક્રેન પરના આક્રમણ બાદ વિશ્વ બજારમાં ઘઉંના ભાવ ઉંચકાયા। ઘઉંની વૈશ્વિક નિકાસમાં યુક્રેનનો હિસ્સો 12% જેટલો। ઘર આંગણે સ્થાનિક દાણા બંદરમાં ઘઉંના ભાવ પ્રતિ ક્વિન્ટલ ₹1000 થી ₹150 જેટલા નરમ પડ્યા। મિલ ક્વોલિટીના ભાવ ઘટી મુંબઈ પહોંચ ₹2400 બોલાતા હતા। લોકફન ટુકડી મીડિયમ ઘઉં ₹2600 થી ₹2800 જ્યારે સારા માલના ભાવ ઘટીને ₹3000 થી ₹3200 મુકાતા હતા। ખાતરની અછત તથા નબળા પાકે વૈશ્વિક સ્તરે ફુગાવો પણ વધાર્યો। ગયા સપ્તાહના અંતે ભારતે ઘઉંની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કર્યા બાદ વિશ્વ બજારો આજે ખુલ્લા વેત ઉંચકાઈ ગયા। ઘર આંગણે નીચા ઉત્પાદનને કારણે ફૂડ સિક્યુરિટીની સમસ્યા ઊભી થવાનો પણ ભારત સરકારને ભય સતાવી રહ્યો હતો। પ્રતિબંધ પહેલા જે નિકાસ કરાર થઈ ગયા છે તે ઘઉં રવાના કરી શકાશે। ઘઉંની નિકાસ પર અચાનક પ્રતિબંધથી વિશ્વના દેશો તરફથી ભારતની ટીકા થઈ રહ્યાના પણ અહેવાલ સામે આવ્યા છે। દિલ્હીમાં જળ સંકટ ઘેરું બની ગયું છે। પર્યાપ્ત પાણીનો જથ્થો ન હોવાથી 17મી મેથી 2 ડઝન જેટલા વિસ્તારોમાં પાણી કાપ મુકાયો। દિલ્હી વોટર બોર્ડના અધિકારીઓએ કહ્યું કે યમુનામાં પાણી સુકાઈ ગયું છે, તેના કારણે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રોડક્શન સાવ ઘટી ગયું છે। જરૂર પડે વિસ્તારમાં ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવશે। દિલ્હી જળ બોર્ડના અધિકારીઓએ કહ્યું હતું કે યમુના સુકાઈ ગઈ છે। વઝીરાબાદમાં પાણીનો જથ્થો માત્ર 667 ફૂટનો જ બચ્યો છે। આ ગયા વર્ષની તુલનાએ પણ ઓછો છે। તેનાથી વઝીરાબાદ, ચંદ્રાવલ અને ઓખલામાં કાર્યરત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીનું શુદ્ધિકરણ 60 થી 70% ઘટી ગયું છે। વળી હરિયાણામાંથી દિલ્હીના ભાગનું જે પાણી આવતું હતું એમાં ઘટાડો થઈ ગયો છે। દિલ્હીના જળ બોર્ડે હરિયાણાને વિનંતી કરી છે, તેમ છતાં પૂરતો જથ્થો મળ્યો નથી। તેના કારણે દિલ્હીના 25 જેટલા વિસ્તારોમાં પાણીનો કાપ મૂકવો પડશે। દિલ્હી જળ બોર્ડના અધિકારીઓએ લોકોને પાણીની બચત કરવાની અપીલ કરી હતી। એટલું જ નહીં, જે વિસ્તારોમાં જરૂર પડશે ત્યાં ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવશે। તેમ છતાં યમુનામાં પૂરતો જથ્થો નહીં થાય ત્યાં સુધી પાણી કાપની સ્થિતિ રહેશે એવી સ્પષ્ટતા કરી છે। દિલ્હીમાં દરરોજ 1200 લાખ ગેલન પાણીની જરૂર પડે છે। તેની સામે અત્યારે 950 લાખ ગેલનનો જથ્થો જ ઉપલબ્ધ બનતો હોવાથી જળ સંકટ દિવસે ને દિવસે ઘેરું બની રહ્યું છે। દિલ્હીના સિવિલ લાઇન્સ, હિન્દુ રાવ હોસ્પિટલ અને તેની આસપાસના વિસ્તારો, કમલાનગર, શક્તિનગર, કરોલબાગ, પહાડગંજ, એનડીએમસી એરિયા તેમજ અનેક એરિયાઓનો સમાવેશ પણ કરવામાં આવેલો છે। તેમજ ગ્રેટર કૈલાસ સહિતના સંખ્યાબંધ વિસ્તારોના રહેવાસીઓને પાણીની અછતનો સામનો કરવો પડી શકશે।
ભારતમાં 2022ના નૈઋત્યના ચોમાસાના 5 દિવસ વહેલા એટલે કે 27 મેએ આગમન વિશે હવામાન ખાતાએ અમુક મહત્વના કુદરતી પરિબળો સાનુકૂળ બની રહ્યા હોવાનો નિર્દેશ કર્યો છે. 16 મે વર્ષાની રાણીનું આગમન આંદામાનના સમુદ્રમાં થયું હોવાના સમાચાર પણ આવ્યા. ભારત હવામાન ખાતાએ એવો સંકેત આપ્યો છે કે 2022માં નૈઋત્યના ચોમાસાનું આગમન 1 જૂનને બદલે 27 મેએ કેરળના દરિયાકાંઠે થવાની શક્યતાઓ છે. આ દ્રષ્ટિએ આ વર્ષે ભારતમાં મેઘરાજાની સવારી 5 દિવસ વહેલી આવે તેવો વર્તાવો હવામાન ખાતાએ આપ્યો છે. હવામાન ખાતાના ક્લાઇમેટ રિસર્ચ એન્ડ સર્વિસીસના વડા અને ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડોક્ટર કે.એસ. હોસાલી માહિતી આપી હતી કે હાલ ક્રોસ ઇક્વેલિટી અને ફ્લોના પરિબળોની સમગ્ર પરિસ્થિતિ સાનુકૂળ બની રહી છે. એટલે કે નૈઋત્યના પવનોની ગતિ અને તેની દિશા, ભેજ અને સમુદ્રમાંનો કરંટ વગેરે કુદરતી પરિબળો ઘણા સાનુકૂળ બની રહ્યા છે. પરિણામે ચોમાસાનું આગમન 16 મેએ આંદામાનના દરિયામાં થઈ ગયું છે. આ તમામ કુદરતી પરિબળો સાનુકૂળ હોવાથી મેઘરાજાની સવારી દક્ષિણ ભારતના કેરળથી ઉત્તર ભારતના માર્ગ તરફ સરળતાથી આગળ વધી શકશે. આ બધા નૈસર્ગિક પરિબળોને અને ગ્લોબલ મોડેલ્સના આધારે મેના ત્રીજા સપ્તાહમાં અરબી સમુદ્રમાં ચોમાસાનું આગમન 5 દિવસ વહેલું થાય તેવી શક્યતાઓ છે. સાથોસાથ આ જ સાનુકૂળ કુદરતી પરિબળોને કારણે આખા પશ્ચિમ ભારતના દરિયા કિનારા પર પણ સારી વર્ષા થવાની સંભાવના છે. દેશની લોકપ્રિય અને પ્રતિષ્ઠિત ટ્રેનોમાંથી એક મુંબઈ નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસને 50 વર્ષ પૂર્ણ થયા. 5 દાયકામાં આ પ્રીમિયમ ટ્રેને તેના પ્રવાસમાં અનેક મુકામ પાર કર્યા, અનેક ફેરફારો પણ જોયા. જોકે હવે આ ટ્રેન સૌથી તેજ ગતિવાળી ટ્રેન રહી નથી, પરંતુ આરામદાયક અને રાતના વિશ્રામ સહિત સફરના આનંદ માટે રાજધાની એક્સપ્રેસ સાથે બીજી કોઈ ટ્રેન સ્પર્ધા ન કરી શકે. સન 1972ના મે મહિનાની 17મી તારીખે તાત્કાલિન બોમ્બે સેન્ટ્રલથી દેશની રાજધાની જવા માટેની ઉદ્ઘાટન સફર શરૂ કરી હતી. આમ તો ભારતની સંપૂર્ણ એસી ટ્રેન નવી દિલ્હી અને હાવડા વચ્ચે શરૂ થઈ. તેના 3 વર્ષ બાદ જ રાજધાની એક્સપ્રેસની સેવા શરૂ થઈ. તે પહેલા મુંબઈ દિલ્હી અને ફ્રન્ટિયર મેલ અને પશ્ચિમ એક્સપ્રેસ જેવી અન્ય ટ્રેનો હતી. પશ્ચિમ રેલવેના એક અધિકારીના જણાવ્યા મુજબ દેશની આર્થિક રાજધાની અને રાષ્ટ્રીય રાજધાનીને જોડવા માટે આ ટ્રેન શરૂ કરાઈ હતી. રાજધાની એક્સપ્રેસના 50 વર્ષોમાં અન્ય રાજધાની એક્સપ્રેસ ટ્રેનો જેવી કે ગરીબ રથ, યુવા એક્સપ્રેસ, દુરંતો એક્સપ્રેસ જેવી કુલ 80 બસો આ રૂટ પર દોડતી થઈ. વર્ષ 1988 સુધી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનારી રાજધાની એક્સપ્રેસ ભારતીય રેલવેમાં સૌથી ઝડપી ટ્રેન હતી. હવે આધુનિક વંદે ભારત અને કેટલીક શતાબ્દી ટ્રેનો ઝડપી ગતિવાળી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી 4 વર્ષોમાં ટ્રેક અપગ્રેડેશન સાથે રાજધાની 160 કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી દોડી શકશે, જેથી પ્રવાસનો સમય 15 કલાકથી ઘટીને 12 કલાકનો થશે. એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી હતી કે રાજધાની એક્સપ્રેસનું સંચાલન ફક્ત ઉત્કૃષ્ટ ટ્રેક રેકોર્ડ ધરાવનારા વરિષ્ઠ લોક પાયલોટ જ કરી શકે છે. એક અજીબોગરીબ કિસ્સો સુપ્રીમ કોર્ટે પહોંચ્યો છે. એક વૃદ્ધ માતાની તેના પુત્ર દ્વારા સેવા ન થતા આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો. સુપ્રીમ કોર્ટે પુત્રને ફટકાર લગાવતા કહ્યું કે માતાનું ધ્યાન રાખવા માટે મોટા મકાનો કે ઘરોની નહીં પણ મોટા દિલની જરૂર છે. આ વૃદ્ધ માતાની પુત્રીઓએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેની સુનાવણી દરમિયાન આ ફટકાર લગાવવામાં આવી. આ અરજીમાં બહેનોએ આરોપ લગાવ્યો હતો કે મારા ભાઈએ માતાની બધી જ સંપત્તિ પોતાના નામે કરી લીધી છે, પણ મારી માતાનું ધ્યાન નથી રાખતો. એવામાં તેને કસ્ટડી આપવી જોઈએ. બાદમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ વૃદ્ધ માતાની કોઈ જ સંપત્તિ કોઈના નામે ટ્રાન્સફર ન કરવામાં આવે. માતા ડિમેન્શિયાથી પીડિત છે અને માતાની કસ્ટડી પુત્રીઓને સોંપવાની પુત્રીઓની માંગણી છે. અને પુત્રીઓની માંગણી મુદ્દે સુપ્રીમ કોર્ટે પુત્ર પાસેથી મંગળવાર સુધીમાં જવાબ રજૂ કરવાનો આદેશ પણ કર્યો. પુત્રીઓએ કહ્યું હતું કે અમને અમારી માતાને મળવા પણ નથી દેવાતી. કોર્ટે
પુત્રીઓને બાદમાં કહ્યું હતું કે તમારી માતાની મુલાકાત તમે પણ કરી શકો છો અને તેનું ધ્યાન રાખી શકો છો. જ્યારે દલીલો ચાલી રહી હતી ત્યારે પુત્ર તરફથી વકીલે એક એવી દલીલ કરી હતી કે માતાને રાખવા માટે પૂરતી જગ્યા નથી. બાદમાં કોર્ટે કહ્યું હતું કે સવાલ એ નથી કે માતાને રાખવા માટે કેટલી જગ્યા કે કેટલું મકાન જોઈએ, સવાલ એ છે કે માતાની દેખરેખ રાખવા માટે તમારી પાસે કેટલું મોટું દિલ છે. ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ અને સૂર્યકાંતની બેન્ચે પુત્રને મંગળવાર સુધીમાં આ મામલે જવાબ રજૂ કરવામાં કહ્યું છે. હાલ સમય થયો છે કે નાનકડા વિરામનો લઈશું એક વિરામ. कामयाबी की असली पहचान तभी होती है जब उसकी बुनियाद मजबूत हो, क्योंकि जिन्हें खुद पर भरोसा हो उनकी ताकत कभी कम नहीं होती है. इसलिए भरोसा करिए सिर्फ विकी पावर प्लस टीएमटी बात पर. अब घर बनेगा स्ट्रांग, चलेगा लाइफ लॉन्ग. વિરામ બાદ નજર કરીએ સમાચાર પર તો શ્રીલંકાની ડૂબતી અર્થવ્યવસ્થાને ભારત તરફથી મોટો ટેકો મળી રહ્યો છે. બગડતી પરિસ્થિતિ વચ્ચે ભારત શ્રીલંકા માટે તારણહાર બનીને ઉભરી આવ્યું છે. આર્થિક સંકટની સાથે સાથે જ્યારે આ દેશ ઉર્જા સંકટથી પણ ઘેરાયેલો છે ત્યારે આવા સમયે ભારત તરફથી પાડોશી દેશમાં મોટી મદદ મોકલવામાં આવી રહી છે. ખરેખર શ્રીલંકામાં પેટ્રોલનો સ્ટોક ખતમ થઈ ગયો છે. સોમવારે રાષ્ટ્રને સંબોધવામાં આ વાતની પુષ્ટિ કરતા વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે પણ કહ્યું હતું કે હાલમાં અમારી પાસે માત્ર એક દિવસ માટે પેટ્રોલનો સ્ટોક છે. શ્રીલંકાને મોટી મદદ મળવા જઈ રહી છે. હાલ તો આવતીકાલ સુધીમાં ભારતીય મદદ પહોંચી જશે. વિક્રમસિંહે તેમના સંબોધનમાં કહ્યું હતું કે ભારતીય લોન સુવિધામાંથી ડીઝલના વધુ 2 કન્સાઇનમેન્ટ 18 મે અને 1 જૂનના રોજ પહોંચશે. આ ઉપરાંત પેટ્રોલના 2 કન્સાઇનમેન્ટ 18 અને 29 મે સુધીમાં શ્રીલંકા પહોંચવાની ધારણા છે. આ પછી શ્રીલંકામાં પેટ્રોલ અને ડીઝલની અછત ઘણી હદ સુધી ઓછી થઈ જશે. શ્રીલંકાના વડાપ્રધાન વિક્રમસિંઘે કહ્યું હતું કે આગામી 40 દિવસ માટે ફૂડ ઓઇલ અને ફર્નેલ ઓઇલ શ્રીલંકાની દરિયાઈ સરહદમાં પાર કરવામાં આવ્યા છે. અમે આ કન્સાઇનમેન્ટની ચૂકવણી કરવા માટે ખુલ્લા બજારમાંથી ડોલર એકત્ર કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે શ્રીલંકામાં 1/4 વીજળી તેલમાંથી ઉત્પન્ન થાય છે, તેથી પાવર કટ દરરોજ 15 કલાક સુધી રહેશે. જોકે અમે આ સંકટને ટાળવા માટે પહેલાથી જ ભંડોળ એકત્ર કર્યું છે. 1948માં આઝાદી પછી સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી હાલ શ્રીલંકા પસાર થઈ રહ્યું છે. વિદેશી મુદ્રા ભંડારની તીવ્ર અછતને કારણે ઈંધણ, રાંધણ ગેસ અને અન્ય આવશ્યક ચીજ વસ્તુઓ માટે લાંબી કતારો ઊભી થઈ ગઈ છે. અને ભારે વીજ કાપ અને ખાદ્ય પદાર્થોની વધતી કિંમતોએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. આર્થિક સંકટને કારણે શ્રીલંકામાં રાજકીય કટોકટી સર્જાઈ છે અને પ્રભાવશાળી રાજપક્ષેના રાજીનામાની હાકલ કરી. રાષ્ટ્રપતિ ગોટબાયાએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ તેમણે ગયા અઠવાડિયે નવા વડાપ્રધાન અને યુવા કેબિનેટની નિમણૂક કરી હતી. નવી સરકાર રાષ્ટ્રપતિની સત્તાઓને ઘટાડવા માટે નોંધપાત્ર બંધારણીય સુધારાઓ રજૂ કરશે. મહત્વપૂર્ણ સમાચાર રાધનપુરથી સામે આવી રહ્યા છે. રાધનપુરના મેમદાબાદ ગામે 18 પશુઓના મોત નીપજ્યા છે. મેમદાબાદ ગામે 18 ઘેટાના મોત નીપજ્યા છે. ખેતરોમાં ચારો ચરતા અચાનક જ ધ્રુજારી આવીને ઘેટાના મોત થયા છે. પશુપાલક 30 જેટલા ઘેટા બકરા લઈને ખેતરમાં ગયા હતા. મેમદાબાદના પશુપાલક જાયમલભાઈ રબારીના આ ઘેટા બકરા હતા. એક સાથે 18 જેટલા ઘેટાના મોત થતા પશુપાલક જાયમલ રબારી ઉપર આપ તૂટી પડી છે. એરંડાના ખેતરમાં ઘાસચારો ચરતા મેણો આવતા ઘેટાના મોત થયા. પશુપાલકનું હાલ ગુજરાન છીનવાઈ ગયું છે.
ખેતરોમાં ચારો ચરતા અચાનક જ ધ્રુજારી આવીને ઘેટાના મોત થયા છે. પશુપાલક 30 જેટલા ઘેટા બકરા લઈને ખેતરમાં ગયા હતા. એમ અમદાવાદના પશુપાલક જાયમલભાઈ રવારીના ઘેટા બકરા હતા. એક સાથે જ 18 જેટલા ઘેટાના મોત થતા પશુપાલક જાયમલ રવારી પર આભ તૂટી પડ્યું છે. વડોદરાની MS યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીને અકસ્માતમાં થતા 5% આવ્યા હતા, જેથી તે સીધી હોસ્પિટલમાં સારવાર લઈ કોલેજ પહોંચી હતી. જોકે પરીક્ષામાં બેસવાનો સમય જતો રહ્યો હતો, જેથી વિદ્યાર્થીને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો, જેથી વિદ્યાર્થીની બહાર ગેટ પર જ રડી પડી હતી. મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં હાલ કોમર્સ ફેકલ્ટીમાં TY BComની વાર્ષિક પરીક્ષા ચાલી રહી હતી. ત્યારે આજે હિતાક્ષી વૈદ્ય નામની કોમર્સના 3જા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પરીક્ષા આપવા પોતાના ઘરેથી નીકળી હતી. હિતાક્ષી ટુ વ્હીલર પર આવી હતી ત્યારે મનીષા ચોકડી પાસે અચાનક કૂતરું આવી જતા તેનો અકસ્માત સર્જાયો હતો અને તેને મોઢા અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેથી તેને માથા પર કુલ 5% આવ્યા હતા. સાથે પગેથી ચલાય તેવી પરિસ્થિતિ પણ નહોતી. છતાં હિતાક્ષી તેની માતાને બોલાવી ડોક્ટરની સારવાર કરાવી જેમ તેમ પોતાની પરીક્ષા આપવા કોમર્સની યુનિટ બિલ્ડિંગ પર પહોંચી હતી. પરંતુ તે પરીક્ષામાં 1 કલાક મોડી પડી હોવાથી તેને પરીક્ષામાં બેસવા દેવામાં આવી નહોતી, જેથી દુઃખી થઈ ગયેલી વિદ્યાર્થીની ગેટની બહાર જ રડી પડી હતી. તે સતત કહેતી હતી, 1 કલાક પરીક્ષામાં બેસવા દો, હું પાસ થઈ જઈશ, મારું કરિયર બગડી જશે. જોકે યુનિવર્સિટી દ્વારા નિયમ પ્રમાણે મોડી પહોંચી હોવાથી તે પરીક્ષામાં બેસવા દેવામાં આવી નહોતી. આ મુદ્દે કોમર્સ ફેકલ્ટીના વાઇસ ડીન કલ્પેશ શાહ દ્વારા પરીક્ષાના નિયમ અંગે કહ્યું હતું કે 30 મિનિટ બાદ કોઈને પણ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં તેવો નિયમ છે. બીજું, હાલ એક જ સળંગ પેપર નથી આપવામાં આવતું, વૈકલ્પિક જવાબવાળું પ્રશ્નપત્ર આપવામાં આવે છે, જેમાં પહેલા સેક્શનના પ્રશ્નપત્રો સીલ થઈ ગયા બાદ અને તેની ગેરહાજરી પુરાઈ ગયા બાદ વિદ્યાર્થીને પરીક્ષામાં ન બેસાડી શકાય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાગરિકોનો જે ડેટા રાખવામાં આવ્યો છે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ગવર્નન્સ વિભાગ દ્વારા ટેક્સ, નાણાં સહિત તમામ વિભાગોના મહત્વના ડેટાબેઝ જે સોફ્ટવેર મારફતે થાય છે તે સોફ્ટવેરના સોર્સ કોડ TCS ફ્રેમવર્ક IP રાઇટ્સના નામે નહીં આપવાનું TCS કંપનીને જણાવી દીધું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશને આ કોડ હવે તમામ વિભાગો માટેના સોફ્ટવેર નવેસરથી ડેવલપ કરવા માટે તેવી સ્થિતિ ઊભી થઈ છે. TCSની જગ્યાએ માઇક્રોટેક કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, જેમાં હવે સોર્સ કોડ ન આપતા વધુ રકમ ચૂકવવામાં આવશે અને સમય વધારવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ અગાઉ TCS કંપની સાથે કરેલા કરારમાં રહી ગયેલી ક્ષતિઓને કારણે હવે કોર્પોરેશનને નવા કોન્ટ્રાક્ટ પાસે નવેસરથી સોફ્ટવેર ડેવલપ કરવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. 16 જૂન 2021ના રોજ TCS કંપનીનો કોન્ટ્રાક્ટ પૂરો થતા નવેસરથી ટેન્ડર બહાર પાડી માઇક્રોટેક IT સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડને કામ સોંપવાનો ઠરાવ કર્યો છે. TCS કંપનીને સિસ્ટમ હેન્ડ ઓવર કરવા માટે 21મી જુલાઈ 2021ના રોજ લીગલ નોટિસ આપી હતી, જે સામે TCS કંપનીએ ઈમેલથી સ્પષ્ટતા કરી હતી કે તેઓ માત્ર એક્ઝિક્યુટિવ કોડ આપી શકે છે, પણ સોર્સ કોડ તેમના IP રાઇટ્સ છે, માટે તે શેર કરશે નહીં. જે બાદ માઇક્રોટેકને પ્રોજેક્ટ હેન્ડઓવર કરવાની પ્રક્રિયા હાથ ધરાતા માઇક્રોટેક સાથે નવેસરથી MOU કરવાનો નિર્ણય કર્યો છે, જેથી માઇક્રોટેક ફરીથી સોફ્ટવેર મોડ્યુલ ડેવલપ કરશે. બીજી તરફ જો નવેસરથી સોફ્ટવેર મોડ્યુલ બનાવાય તો 2.5 વર્ષ જેટલો સમય લાગે તેમ છે. આ સમય દરમિયાન TCSને એક્સટેન્શન આપવું પડે તેનો ખર્ચ 10 કરોડ જેટલો થવાની શક્યતા છે, જેથી માઇક્રોટેક હાલના સોફ્ટવેરનો ઉપયોગ કરીને કામ કરી દરમિયાન નવું સોફ્ટવેર ડેવલપ કરે તેવા કરાર કરવામાં આવ્યા છે. રાજ્યમાં શરૂ થયેલા દક્ષિણ પશ્ચિમના પવનોને કારણે અમદાવાદ સહિત 6 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીથી વધુ નોંધાયો. 43.7 ડિગ્રી સાથે અમદાવાદ અને રાજકોટમાં સૌથી વધુ ગરમી નોંધાઈ. જો કે અઠવાડિયા બાદ રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતા ગરમીમાં ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 0.4% વધીને 43.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું. હજુ 3 થી 4 દિવસો દરમિયાન શહેરમાં ગરમીનો પારો 43 થી 44 ડિગ્રી રહેવાની શક્યતાઓ છે. સમય થયો છે એક નાનકડા વિરામનો, લઈશું એક વિરામ.
જ્યારે સરકાર કરે છે અન્યાય ત્યારે ઉઠે છે ચર્ચાનું ચક્રવાત. જ્યારે વિપક્ષ ચૂકે પોતાની ફરજ ત્યારે ઉઠે છે ચર્ચાનું ચક્રવાત. જ્યારે પ્રજા થાય પરેશાન ત્યારે ઉઠે છે ચર્ચાનું ચક્રવાત. બાબુઓ કરે મનમાની ત્યારે ઉઠે છે ચર્ચાનું ચક્રવાત. થાય સબળો નબળા પર હાવી ત્યારે ઉઠે છે ચર્ચાનું ચક્રવાત. કે ન્યૂઝ બનશે અવાજ જ્યારે પણ ઉઠશે ચર્ચાનું ચક્રવાત. એવું તો શું જોઈ લેતા હશે કે એક જ વારમાં લગ્ન માટે હા પાડી દેતા હશે આ લોકો. આમાં પણ લોચા તો પડવાના જ. મારે ને તારા પપ્પાને શું લોચા પડ્યા? તે પપ્પાને એક જ વારમાં હા પાડી લીધું. હાસ તો એક જ મીટિંગમાં બધું ફાઇનલ. એવું તો તે શું જોઈ લીધું પપ્પામાં? તારા પપ્પા ગમ્યા, સાસુ સસરા એટલે કે તારા દાદા દાદીનો સ્વભાવ ગમ્યો, અને એ અંકુર ઓઇલ. જે ઘરમાં આહાર આટલો સારો હોય એ ઘરમાં વ્યવહાર તો અદ્ભુત જ હોય ને, સમજી? अंकुर ऑयल एज अटूट बंधन. વિરામ બાદ નજર કરીએ સમાચાર પર. તો શહેરના હદ વિસ્તારમાં વિસ્તરણ થયો, ત્યારબાદ વસ્તી સાથે વિસ્તારનો વ્યાપ વધ્યો, પરંતુ મહેકમમાં વધારો કરાયો નથી. હાલના મહેકમ મુજબ પણ પાલિકામાં ક્લાસ 1 થી 3 સુધીમાં 2897 જગ્યા ખાલી છે, જેમાં વર્ગ 1ના 70 અધિકારીઓની જગ્યા છે. વર્ષ 2022ના અંત સુધીમાં વધુ 5 કાર્યપાલક ઇજનેર નિવૃત્ત થનારા છે. મહત્વની જગ્યા ખાલી હોવાથી અધિકારીઓ પર કામગીરીનું ભારણ વધ્યું છે, જેના કારણે વહીવટ પર અસર પડી છે. 20,000થી વધુ કર્મચારીઓ ફરજ નિભાવે છે. પાલિકામાં ક્લાસ 1 થી 3ની વિવિધ કેડરમાં 7,207 જગ્યા ભરાયેલી છે. હાલના મહેકમ મુજબ કુલ 2,897 કર્મચારીની ઘટ છે. આ જગ્યા ભરવા જાહેરાત બહાર પડાઈ છે. સુરત પાલિકા હદ વિસ્તરણ બાદ ચોથા વર્ગના કર્મચારીઓની મંજૂર મહેકમ 15,840 જગ્યા પૈકી 14,138 જગ્યા હાલ ભરાયેલી છે. ખાલી રહેલી 1,702 જગ્યા પૈકી માર્શલની જાહેરાત અંતર્ગત ભરતી પ્રક્રિયાની ચાલુ છે. સફાઈ કામદાર, બેલદારની પરીક્ષા યાદી તંત્ર પાસે ઉપલબ્ધ છે, પરંતુ રોસ્ટરના નિયમો મુજબ હાલ ખાલી રહેલ જગ્યા પર પરીક્ષા યાદીમાંથી જગ્યા ભરી શકાય તેમ નથી. કર્મચારીઓની ઘટને કારણે કામગીરી પર અસર પડી શકે છે. એક જ અધિકારીને વિવિધ વિભાગની કામગીરી સોંપવામાં આવી રહી છે. વીર નર્મદ યુનિવર્સિટીએ બીકોમ, બીએ, બીસીએ સહિતના અંડર ગ્રેજ્યુએટના જુદા જુદા કોર્સોની પ્રવેશ કાર્યવાહી શરૂ કરી છે. યુનિવર્સિટીના એકેડેમિક ડિપાર્ટમેન્ટના સૂત્રોએ જણાવ્યું કે ધોરણ 12 પાસ થનારા કે પછી સમકક્ષ પરીક્ષામાં પાસ થનારા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની સરકારી ગ્રાન્ટેડ કે ખાનગી કોલેજોમાં પહેલા વર્ષમાં બીકોમ, બીબીએ, બીઆરએસ, બીએસસી, બીએસસી અને કોમ્પ્યુટર સાયન્સ, બીએસસી અને બીકોમ, એલએલબી, એમસીએ, આઈટી તેમજ અન્ય કોર્સ સાથે તથા ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કોર્સોની પ્રવેશ કાર્યવાહી શરૂ કરી છે. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની વેબસાઇટ પર જઈને ફોર્મ ભરી શકશે. જ્યારે પણ પરિણામ જાહેર થાય તેના 7 દિવસમાં ઓનલાઈન ફોર્મ જમા કરવાના રહેશે. બીકોમ, બીસીએ, બીસીએ અને બીબીએ પ્રવેશ પ્રક્રિયા તેમજ સુરત, વલસાડ, નવસારી, બારડોલી અને ભરૂચના વિદ્યાર્થીઓએ એમના ઝોન મુજબ ફોર્મ ભરવાના રહેશે. ફોર્મ ભરતી વખત સમયે વિદ્યાર્થીઓએ ₹200 પ્રોસેસિંગ ફી ભરવાની રહેશે. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પદાધિકારીઓએ છેલ્લા 13 મહિનામાં ચા અને નાસ્તા પાછળ ₹6,50,000 ખર્ચ કર્યો હોવાનો ઘટસ્ફોટ આરટીઆઈમાં થયો, જેમાં પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેને સૌથી વધુ ₹2.98 લાખ ખર્ચ કર્યો. આરટીઆઈ એક્ટિવિસ્ટે આ ખર્ચાનો ઉપર કાપ મૂકી શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ આપવા પાછળ ખર્ચ કરવાની માંગ કરી છે. વડોદરા મહાનગરપાલિકાની સભા શાખા તરફથી માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ મળતી માહિતી અનુસાર મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર તેમજ શાસક પક્ષના નેતા દ્વારા છેલ્લા 13 મહિનામાં ચા નાસ્તા પાછળ 6.5 લાખથી વધુનો ખર્ચ થયો હોવાનું સામે આવ્યું છે.
માર્ચ 2021 થી માર્ચ 2022 સુધીમાં ચા નાસ્તો તેમજ બર્થડે સેલિબ્રેશન પાછળ આ ખર્ચ થયો હોવાની વિગતો સપાટી પર આવી છે. મેયર કેયુર રોકડિયા દ્વારા 89,172 રૂપિયા, ડેપ્યુટી મેયર નંદાબેન જોશી દ્વારા 1,30,050, ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ દ્વારા 2,98,000 રૂપિયા તથા શાસક પક્ષના નેતા અલ્પેશ લિંબાચા દ્વારા 1,32,019 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ અંગે આરટીઆઈ એક્ટિવિસ્ટ અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે મોંઘવારી વચ્ચે સામાન્ય નાગરિક પીસાઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં શાસકો દ્વારા રૂપિયા 6,49,554 રૂપિયાનો ખર્ચ ચા પાણી નાસ્તા માટે વ્યાજબી નથી. વડોદરા શહેરમાં સમસ્યાની ભરમાર સાથે પ્રાથમિક સુવિધાઓ અભાવ નજરે ચડી રહ્યો છે. સમસ્યાઓની રજૂઆત માટે આવતી પ્રજા માટે નહીં પરંતુ મુખ્યત્વે રાજકીય લોકો અને મળતિયાઓ પાછળ ચા નાસ્તાનો ખર્ચ કરવામાં આવે છે. સુરેન્દ્રનગરમાંથી આત્મવિલોપનનો ચીમકીનો મામલો સામે આવ્યો છે. 2 મહિનાથી ગુમ થયેલી પુત્રી ન મળતા પિતા નારાજ બન્યા છે અને તેઓએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. પિતા આત્મવિલોપન કરે તે પહેલા જ પોલીસે તેઓની અટકાયત કરી હતી. કાંગધરાના કંકાવટી ગામમાંથી સગીરાને એક નરાધમ પકડી જતા પિતાએ ફરિયાદ કરી હતી. પોલીસ તપાસ યોગ્ય રીતે ન થતી હોવાનો આક્ષેપ કરી પિતાએ આજે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી. ધાંગધ્રાના કંકાવટી ગામની નાની ઉંમરની દીકરીને નરાધમ ભગાડી ગયો હોવાના મામલે પિતા દ્વારા કલેક્ટર ઓફિસમાં આત્મવિલોપન કરવામાં આવે તે પહેલા જ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. ચીમકી આપનારી સગીરા પુત્રી 2 મહિનાથી ગુમ થયો હોય અને પિતા પુત્રીને શોધી લાવવા ફરિયાદ કરવામાં આવી છે. ધાંગધ્રાના કંકાવટી ગામની નાની ઉંમરની દીકરીને નરાધમ ભગાડી ગયો હોવાના મામલે પિતા દ્વારા કલેક્ટર ઓફિસમાં આત્મવિલોપનની ચીમકી આપી હતી. રમેશ ઠાકરસિંહની નામના દીકરીના પિતાએ ચીમકી આપતા સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રમેશ કલેક્ટર કચેરી પર આવતા જ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. દીકરીને ભગાડી જવાના મામલે પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં ન આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. પીએસઆઈ જેપી મીઠાપરાએ જણાવ્યું કે સગીરાને લઈને ભાગેલા યુવકને શોધવા માટે પોલીસે ગાંધીધામ, મહેસાણા, દ્વારકા, નવસારી જઈને તપાસ કરી છે, છતાં તેનો કોઈ પત્તો લાગ્યો નથી. આ ઉપરાંત 10 શંકાસ્પદ લોકોના નિવેદનો લઈને તેના મિત્રો તથા સગા સંબંધીઓના ફોન ટ્રેસમાં મૂક્યા છે. તેમ છતાં કોઈ ખબર મળતી નથી. પોલીસ સગીરા અને યુવાને શોધવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર ભેળસેળને લઈને સામે આવી રહ્યા છે. 3 દરવાજા સ્થિત ઘી બજારમાં ખાદ્ય અને ઔષધ નિયમનની રેડ કરવામાં આવી હતી. 2 દુકાનમાંથી ઘીના 219 ડબ્બા સીઝ કરાયા છે. પાટણ દરવાજા સ્થિત ઘી બજારમાં કેટલાક વેપારીઓ દ્વારા ખાદ્ય ઘીમાં ભેળસેળ કરતા હોવાની ખાનગીરાએ પાટણના ખાદ્ય અને ઔષધ નિયમન કચેરીના અધિકારીઓને માહિતી મળી. માહિતી મળતા સોમવારના રોજ પાટણ જિલ્લા ખાદ્ય અને ઔષધ નિયમની કચેરીના અધિકારી સહિતની ટીમ દ્વારા શહેરના 3 દરવાજા સ્થિત ઘી બજારના 2 વેપારીઓને ત્યાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી તેમાંથી નમૂના મેળવી સરકારી લેબમાં પૃથ્થકરણ માટે મોકલી આપી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ મામલો પાટણ જિલ્લાના ખાદ્ય અને અખાદ્ય નિયમન કચેરીના અધિકારી વિપુલ ચૌધરીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે પાટણ શહેરના 3 દરવાજા સ્થિત ઘી બજારમાં કેટલાક ઘીના વેપારીઓ દ્વારા ખાદ્ય ઘીમાં મોટા પાયે ભેળસેળ કરી લોકોના આરોગ્યને નુકસાન કરી રહ્યા છે. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.